1913માં આ રેલવે લાઇનનો સયાજીરાવ ગાયકવાડના કહેવાથી 63 કિલોમીટરનો બિલ્લીમોરા વઘઈ ટ્રેક અંગ્રેજો દ્વારા નાખવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ શાહી રાજ્યને તેમના સંબંધો જાળવી રાખવાનો હતો. ગાયકવાડ શાસકો જંગલોમાંથી કિંમતી શાકના લાકડાના પરિવહન માટે પણ આ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. ભારતની સ્વતંત્રતા પછી ગાયકવાડના બરોડા સ્ટેટ રેલવેના મર્જ કરવામાં આવ્યો અને તેને પશ્ચિમ રેલવેનો ભાગ બન્યો. ડિસેમ્બર 2020માં રેલવે બોર્ડ બિલ્લીમોરા વઘઈ સેક્શન સહિત 11 સેક્શનને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો. ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલ, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને વઘઈના સામાજિક કાર્યકર્તા બિપિનભાઈએ આદિવાસીઓ માટે ટ્રેન સેવાનો ફરી શરૂ કરવા માટે આંદોલન શરૂ કર્યું. અનંત પટેલે રૂટ પરના દરેક રેલવે સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે બિલ્લીમોરા અને વઘઈ વચ્ચે નેરો ગેજ ટ્રેક સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી. બિલ્લીમોરા વઘઈ નેરો ગેજ હેરિટેજ ટ્રેન સેવા 4 સપ્ટેમ્બર 2021થી એર કન્ડિશન ટુરિઝમ કોચ સાથે શરૂ કરવામાં આવી. આ રેલવે બિલ્લીમોરાથી વઘઈ સુધી ગણદેવી, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, વાંસદા રોડ, કેવડી રોડ, કાલાઆંબા, ડુંગરડા જેવા ગામોમાં વિસ્તારોમાં અને પ્રકૃતિની સુંદરતા ધરાવતા લીલાછમ જંગલો તેમજ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પાસેથી પસાર થાય છે. આ ટ્રેન સ્થાનિકો રહેવાસીઓને ખાસ કરીને આદિવાસી લોકો માટે એક ઉપભોક્તા સેવા પણ આપે છે અને તે આ વિસ્તારમાં પરિવહનનું એક મુખ્ય માધ્યમ છે.